નમસ્કાર દોસ્તો, સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર. મિત્રો, ધોરણ 4ની ગુજરાતી વિષયની 14/9/2024ના રોજ જે એકમ કસોટી લેવાની છે તે એકમ કસોટીનું જે મોડલ પ્રશ્નપત્ર છે ઓરિજિનલ પ્રશ્ન બેંકનું, તેનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છીએ. ધોરણ 4ની અત્યાર સુધીની જેટલી પણ એકમ કસોટીઓ લેવાય છે તેના ઓરિજિનલ પ્રશ્ન બેંકના સંપૂર્ણ સોલ્યુશનના પીડીએફ આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂકી છે. પીડીએફ મેળવવાની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે, અથવા તો આપણા વોટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જજો, જેથી કરીને તમને આવનારા અને જેટલી પણ એકમ કસોટી ગઈ છે અને જેટલી આવવાની છે તે બધી જ એકમ કસોટીઓના સંપૂર્ણ સોલ્યુશનની જે પ્રશ્ન બેંક છે તે પ્રશ્ન બેંકના સોલ્યુશનની પીડીએફ અને વિડીયો તમને વોટ્સઅપ પર મળતા રહે. ચાલો તો શરૂ કરીએ. ધોરણ 4 ગુજરાતી વિષય 14/9/2024 એકમ કસોટી, કુલ 25 ગુણનું પ્રશ્નપત્ર. એમાં પ્રશ્ન નંબર 1. નીચેના વિધાનોમાંથી ખરા વિધાનો સામે ખરાની અને ખોટા વિધાનો સામે ખોટાની નિશાની કરો. પહેલું, રક્ષાબંધનના દિવસે સૌએ દિવ્યેશે બનાવેલી રાખડીઓ જ ખરીદી. તો જવાબ આવશે સાચું. રક્ષાબંધનના દિવસે દિવ્યેશની આંખમાંથી હરખના આંસુ આવ્યા. તો ખોટું. સિંહણે બકરીના બચ્ચાને બકરાના મેળામાં જતા રહેવા જણાવ્યું. તો સાચું. દિવ્યેશ અભ્યાસમાં હોશિયાર હતો. તો સાચું. વનમાં સિંહણ શિકારની શોધમાં ફરતી હતી. તો ખોટું. કૌંસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો, જેના કુલ 5 માર્ક્સ. એમાં પહેલું, સિંહણ પોતે ઉછરેલા બકરાને ખાલી જગ્યા કહેતી. તો જવાબ આવશે મોટીઓ. બીજું, ખાલી જગ્યા મોટા મોટા વૃક્ષોને ઉખેડી નાખે તેવા હોય. તો હાથીઓ. દિવ્યેશે પર્યાવરણના શિક્ષક માટે ખાલી જગ્યાની રાખડી બનાવેલી. તો જવાબ આવશે ચણોઠી. બકરીનું બચ્ચું સિંહણને ધાવીને ખાલી જગ્યા થઈ ગયું હતું. તો હષ્ટપુષ્ટ. દિવ્યેશે ખાલી જગ્યાની પટ્ટીઓથી રાખડીઓનું બોક્સ બનાવેલું. તો જવાબ આવશે કુલ્ફી. મિત્રો, ધોરણ 4ની તારીખ 14/9/2024ના રોજની ગુજરાતી વિષયની જે ઓરિજિનલ પ્રશ્ન બેંક છે તે આપણી ચેનલ ઉપર પરીક્ષા પૂર્ણ થયા બાદ મુકાઈ જશે. તો જરૂરથી તમે એનો અભ્યાસ કરી લેજો, કારણ કે આ જે એકમ કસોટીનું સોલ્યુશન છે, એની જે પ્રશ્ન બેંકનું સોલ્યુશન છે, તમારી પ્રથમ સત્રાંત પરીક્ષા માટે તમને ખૂબ ઉપયોગી સાબિત થશે. તો દરેક વિદ્યાર્થીઓએ અવશ્ય મેળવી અને તેનો અભ્યાસ કરી લેવો. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 3. નીચેનામાંથી સાચી જોડણીવાળો શબ્દ શોધીને લખો. ચાલો તો મેઘધનુષનો સાચો જોડણી આ રીતે આવશે અને સંયમની સાચી જોડણી આ રીતે આવશે. પછી કોણ બોલે છે? પહેલું, હવે તું ડાહ્યો થઈને બકરાના ટોળામાં ચાલ્યો જા. તો આ વાક્ય સિંહણ બોલે છે. બીજું, તું વળી બળિયા સાથે બાથ ભીડવા ક્યાં તૈયાર થયો. તો આ વાક્ય મોટીઓ બોલે છે. પાંચમું, નીચેના પ્રશ્નોમાંથી એક વાક્યમાં ઉત્તર આપો. એમાં પહેલું, સિંહ વનમાં હતાશ થઈ કેમ બેઠો હતો. તો સિંહ શિકારની શોધમાં વનમાં ફરી રહ્યો હતો, પરંતુ કોઈ પ્રાણી ન દેખાતા તે હતાશ થઈને બેઠો હતો. તહેવારોના દિવસમાં દિવ્યેશ શું કરતો હતો? તો તહેવારોના દિવસોમાં દિવ્યેશ હાથ બનાવટની અવનવી વસ્તુઓ બનાવી વેચતો. ત્રીજું, દિવ્યેશ કઈ સ્કૂલમાં અભ્યાસ કરતો હતો? તો દિવ્યેશ ગવર્મેન્ટ સ્કૂલમાં અભ્યાસ કરતો હતો. બંને બચ્ચા સાથે સાથે શું કરતા? તો બંને બચ્ચા સાથે સાથે દૂધ પીતા, સાથે સાથે રમતા અને આનંદ કરતા. પાંચમો સવાલ, દિવ્યેશે રાખડીઓનું બોક્સ શાનાથી બનાવેલું હતું? તો દિવ્યેશે રાખડીઓનું બોક્સ કુલ્ફીઓની પટ્ટીથી બનાવેલું હતું. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 6. નીચેના પ્રશ્નોના ઉત્તર આપો, જેના કુલ 6 માર્ક્સ. એમાં પહેલું, તહેવારોના દિવસોમાં દિવ્યેશ શું શું બનાવી વેચતો? તહેવારોના દિવસોમાં દિવ્યેશ હાથ બનાવટની અવનવી વસ્તુઓ બનાવી વેચતો, જે છીપલામાંથી હાર, બુટ્ટી અને ઝાંઝર તથા દિવાલો શોભાવે તેવા કાથી કામના ચિત્રો બનાવતો. તે તૂટેલી બંગડીઓમાંથી તોરણ તેમજ કુલ્ફીની પટ્ટીઓમાંથી વિમાન, ઘર, હોડી વગેરે બનાવી રંગોના છાંટણાથી સજાવી વેચતો. સિંહણે જેનું નામ મોટિયું અને કોનું નામ નાન્યું રાખ્યું, શા માટે? સિંહણે બકરીના બચ્ચાનું નામ મોટિયું રાખ્યું કારણ કે તે સિંહણને ધાવીને હષ્ટપુષ્ટ થઈ ગયું હતું. તેની આગળ સિંહણનું બચ્ચું નાનું લાગતું, તેથી તેનું નામ નાન્યું રાખ્યું. ત્રીજો સવાલ, દિવ્યેશ કેવા ઘરમાં રહેતો હતો? દિવ્યેશનું ઘર ઝૂંપડીઓના વિસ્તારમાં હતું. તે કાણા પડેલા જૂના પતરા, લાકડા, પ્લાસ્ટિકની થેલીઓ, કોથળા અને કાપડથી બનેલા ઝૂંપડામાં રહેતો હતો. સિંહનું બચ્ચું કોની સામે ઘૂરવા લાગ્યું? મોટિયાએ તેને શું કહ્યું? સિંહનું બચ્ચું હાથીઓની સામે ઘુરકવા લાગ્યું. મોટેએ તેને કહ્યું, અરે મૂર્ખ, તું વળી બળિયા સાથે બાળ ભીડવા ક્યાં તૈયાર થયો? આ હાથીઓ તો મોટા મોટા વૃક્ષોને ઉખેડી નાખે તેવા હોય છે. તેની આગળ આપણું ગજું શું? માટે એવો નાન્યો પાછો ફર. મિત્રો, ફરી મળીશું આપણે ધોરણ 4ની ગુજરાતી વિષયની તારીખ 14/9/2024ના રોજની જે એકમ કસોટી છે તેના ઓરિજિનલ પ્રશ્ન બેંકના સંપૂર્ણ સોલ્યુશન સાથે. અત્યાર સુધીની બધી જ એકમ કસોટીઓ તેમજ આવનારી એકમ કસોટીઓના સોલ્યુશન જે છે તેની પીડીએફ મેળવવા માટે આપણા વોટ્સઅપ ગ્રુપની અંદર જરૂરથી જોડાઈ જજો. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરવાનું, તમારા મિત્રો સાથે શેર કરવાનું ભૂલશો નહીં.